ઠાકરના દર્શન સોરાઈ ગયા ફાકા માર હવે કાલે કાલે બેનો ધોળો ધોળો દહીં પ્લેટ બફેલો વેરી વેરી નાઈસ બટર ભાઈ લાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા કાલે દ્વારકાધીશની સભીજન સ્વાગત કર્યું છે. તમે અમારા સુજીતભાઈ તો ફોટામાં ચઢાતા જ નથી કે ફોટો હારો પડતા જ નથી. હારો લિમિટ હોય 5 10 25 ફોટા. ફોન આખો ભરાઈ ગયો સુજીતના ફોટા નો તો એ ચઢાતો નથી કે ફોટા હારા નથી. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ઠાકરના નેડ કેટલા વાગ્યા ભાઈ 9 વાગી ગયા છે અને હવે આપણે ફૂલ તૈયારી ઠાકરના દર્શન કરવાની થઈ રહી છે તો બના રહેજો વ્લોગમાં. તો બધા મિત્રોને જય શ્રી રામ, જય ઠાકર. જય શ્રી રામ. બધા તો મને ઉતારી અને કેમ હેલો દોસ્તો બોલો કનભાઈ તો મિત્રો આપણે ધીમે ધીમે નીકળી છીએ હવે ઠાકરના દર્શન કરવા માટે. બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે પણ એક ભૂલ થઈ ગઈ ભાઈ. બધા શેમ્પુ બેમ્પુ બધું કમ્પ્લીટ લઈ આવ્યા છે પણ હે ને દતિયો એકોય પાસે નહોતો. બોલો બધા જો ઘીસા લઈ લઈને જાય છે. હારું વાલો મળી આગળ ઠાકરના દર્શન. સોરાઈ ગયા ફાકા માર कौन है ये लोग कहां से आते हैं ये તો મિત્રો આપણે ભૂગી ગયા છે દ્વારકાધીશના મંદિર પાસે અને ધજા ચડે છે. જો વાહે વાદળા એવા આવે છે ને હરખું દેખાતું. તો મિત્રો આપણે ભૂગી ગયા છે ગોમતી ઘાટે. આપણા ભાઈઓ બધા આગળ આગળ હેલા જાય છે. અહીંથી હાલીને હવે દ્વારકાધીશના મંદિરે જવાનું. બદકા બદકા ઉડે છે સામેનો ઓલો ગેટ. ઓલો શું કે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना સુદામા સેતુ એ બંધ કરી દીધો છે. નકર આમ સીધું જવાનું થતું હતું, હવે નહીં થઈ બાજુ જવાનું. તો મિત્રો તમને નજીકથી દર્શન કરાવી દઉં ધજાના. આ માથે જારી છે એટલે ધજા તો હરકી નહીં દેખાય. હમણાં આમ બહાર જઈને દેખાડું. પબ્લિક જુઓ તમે એકવાર, બહુ જાજી પબ્લિક છે ભાઈ. જો મિત્રો ધજા બદલે છે પાછી. ઓલી ધજા ઉતરી ગઈ. હા ભાઈ આપણા ફેન છે, ફોલોવર છે. ઓળખો તમે આ બધાને? એ ભાઈને ઓળખતા જ હોય ને. એક ડાયલોગ મારી દો એટલે ઓળખી જાય તમને બધા. क्या बात कर रहे हैं મારી દો ડાયલોગ. હવે કાલે કાલે બેનો ધોળો ધોળો દહીં પ્લેટ બફેલો વેરી વેરી નાઈસ બટર ભાઈ લાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા કાલે બેનો ધોળો દહીં દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ લ્યો મારા કાળજા કટકા. હવે તો ઓળખી જ ગયા છે ને બધા મિત્રો. આ ભાઈને હવે ઓળખી ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં તમારે રીલ આવતી જાય છે. તો મળી આગળ રોગમાં જોઈ લ્યો મિત્રો. માણસો ફોટા પાડવા હાટું છે ને વાંદરાની જેમ વીંડ્યું માટે ચડી જાય. બોલો ઠાકરની હારે રવિભાઈ દ્વારકામાં માવડું અહીંયા દર્શન દેવાય. આમ હોવું પડે. અહીંયા બધા આપણા ભાઈઓ બેઠા છે અને હું ધીરે ધીરે નીકળી. ફોટા તો ધરાઈ ધરાઈને પડ્યા છે. એમાં અમારા સુજીતભાઈ તો ફોટામાં ચઢાતા જ નથી કે ફોટો હારો પડતા જ નથી. હારો પડતો ટીકાભાઈ હાટું કરી કેવા ફોટા આવે. પણ ધરાવો તો જોઈને ભાઈ કઈક લિમિટ હોય. 5 10 25 ફોટા. ફોન આખો ભરાઈ ગયો સુજીતના ફોટા નો તો એ ધરાતો નથી કે ફોટા હારા નથી. સ્ટોરી મૂકે નહીં, તમે જોઈજો. એ સ્ટોરી મૂકે નહીં, પોસ્ટ મૂકે એ તમે જોઈજો. આ ફોન માંથી જ પાડેલા છે તો એ ધરાતો નથી. ગણાઈ દીધું ને એની આપણે આગળ આઈફોન નથી ને લઈએ ગણાઈ દીધું. હવે અમે એવું નથી કહેતા. તો તમને ફોટો પાડવાની જ ના પાડી એમ નહીં ભાઈ. તો હું કામ બોલ્યો આ ફોન માં જ પાડેલા છે. આજ પણ એ બતાવો, પબ્લિક ને બતાવો કે આ ફોન માં ફોટા પાડેલા સારા લાગે કે નહીં મને કહીજો જરા. कौन है ये लोग कहां से आते हैं ये તો મિત્રો ગોમતી ઘાટના નદીમાં જો ગાડું હાલીને જાય છે.
ઠાકોરના દર્શન કરીશું. તો મિત્રો આ વ્લોગ અમારો બધાનો હૈયારો છે, તો અમારા વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આમાં ગમે ત્યારે ગમે એ વ્લોગ ચાલુ કરી દે, મજા જ આપવાની છે આપણે બધાને. નાની નાની બાકાજી કે અને તમે બધા ફૂલ જો સપોર્ટ જો જો કરજો. વાહ વાહ કરજો બધા. નો બધા પડે જ છે ભાઈ ને. હા, બધા તો પડે જ માણસ છે. સમજતા નથી, ન્યા જ દોડી દોડીને જાય. ને હો કે વ્યૂ આવી છે આમાં, ઈ વાત તો ફાઇનલ છે આપણે. હું કેવું કાનભાઈ? તો અત્યારે આપણે મળવા જવું છે જયભાઈ અશ્વર ને આપણી વાટ જોઈને ઉભા છે વાંકણે આપણે આવે છે રસ્તામાં છે ભાઈ. હાલો. તો ભાઈ આપણને મળી ગયા છે જયભાઈ અશ્વર. શું કે ભાઈ મજામાં? જય દ્વારકાધીશ. તો ભાઈ જયભાઈ અશ્વરે આપણને દ્વારકાધીશની સભીને સ્વાગત કર્યું છે. જય દ્વારકાધીશ. ઠાકર ભેગો રહીએ અને 1 મિલિયન ઝડપથી થાય. બસ અરે આભાર આભાર મારા ભાઈ. ઝડપથી કપાય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આપણે આવી ગયા છે હવે જમવા હોટલમાં. જયભાઈ અશ્વર આપણને લઈ આવ્યા છે માધવ હોટેલ કરીને. જમવાનું બહુ મસ્ત એકદમ ભાઈ. આંગળા કાઢતા રહી જાય એવું જમવાનું છે, કાંઈ ન ઘટે હો ભાઈ. હાલો ઓકે ઓકે માધવની ભાખરી. તો ભાઈ જયભાઈ અશ્વરે આપણી હારે એક દગો કરી નાખ્યો છે. અમે બધા જે ઉપર હતા ને તે નીચે આવીને એને પેમેન્ટ કરી નાખ્યું. આવું ન હાલે જયભાઈ. કોને ઈ બધા જ કહે છે કાનભાઈ કે ભાઈ મહેમાનને જમાડવાની જવાબદારી કોની હોય? અમારી જ હોય ને. પણ એ વાત આખી અલગ છે. અત્યારે અમે એના ભાઈબંધ તરીકે આવ્યા છે, તો અમે આવ્યા હોય તો અમારે પૈસા દેવા પડે ભાઈ. તો તમે અગાઉ દઈ દો ને, નું હાલે. Social media માં અને એને કેવું પડે ભાઈ, તમારે કેવું પડે કે અમે દઈ છીએ એમ. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નાખીને ત્યારે મહેમાન તરીકે લખીશ, બરોબર છે? એટલે હવે મહેમાન જ છે કે આવું ન હાલે જયભાઈ, આવું ન હાલે. ભાઈ માધવ હોટલમાં જમવા આવ્યા હતા. બહુ મસ્ત હોટલ છે ભાઈ, પ્રમોશન પણ કર્યું છે અને જમવાનું એક નંબર ભાઈ, કાંઈ ન ઘટે. આવો તમારી ફેમિલી સાથે બહુ મસ્ત. ભાઈ હોય ના કાંઈ ન હોય. હોટકાર ખાવું છે, હોટકાર આવે પેલો હોટકાર ખાવા ભાઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હાલો તો આગળ મળીએ હવે. જયભાઈ કી છે આમ દુકાને જવાનું, અને આપણને આ છબી આપી છે. બતાવ તો ભાઈ બહાર કાઢી. જો ઠાકરની છબી આપી છે ભાઈ. અને ભાઈ અમે તો ના પાડી છીએ કે બધાને એક એક છબી આપી છે, કે તમે મારા નિયમ કેમ તોડો છો ભાઈ. હા કે અમારા નિયમ કેમ તોડો છો ભાઈ. એકમાં રડી જાય, વધારે ખોટો ખર્ચો ન કરે ને ભાઈ. સારું હાલો જયભાઈ, અમે રજા લઈ અને તમે પણ રજા લ્યો ભાઈ. દિલથી બહુ મજા આવી, ખરેખર આનંદ આવ્યો. હવે આવો રાજકોટ, અમને મોકો આપો એકવાર. ગમે ઈ જમવા બમવા આપણે તમતારે મોજ જ છે. ઠાકરની દયા છે, આપણે ક્યાં ઉપાધિ છે ભાઈ. ખરેખર બહુ મજાના માણસ છે, મજા આવી. જવાનું મન નથી થતું પણ હવે બધાને કામ છે એટલે જવું પડે. અને ભલે આપણે જયભાઈ, ભલે અમારે દૂધનો ધંધો છે, તમે ભલે મને ફોન કરશો, હું દૂધ મૂકીને આવીશ તમારા. લેતા આવજો. તો મિત્રો ઠાકરની ધજા અત્યાર સુધીમાં 4થી વાર ફરી ગઈ, તમે જુઓ 4થી વાર હો. અને હવે અમે બધા કલે જાવ ધીરે ધીરે જાવી છીએ બેટ દ્વારકા બાજુ, દર્શન કરતા આવીને પછી નીકળી જાય. તો બનાવી રહેજો બ્લોગમાં. જો ભાઈ ગોમતી ઘાટનો નજારો. હવે ધીરે ધીરે છે ને પાણી ઉતરતું જાય છે, કેમ કે દી આઠમવા આવ્યો છે એટલા માટે.